જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં છે? તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયું છે 1:30 અને નીચે આવી કેમ કે કલર કામ ચાલુ છે. ધરી મને કે તું જોતી આવી કે ગાડી બગડે એમ હોય ને તો ગાડીને કવર ચડાવી દે, તો પણ ચડાવવાની જરૂર નથી કેમ કે બારીમાં કલર થાય છે. અમારી ગાડી થેટમાં પડી છે, જો તમને બતાવું એટલે કાંઈ નડે એમ છે નહીં. તો કંઈ નહીં, ચલો મારે જમવાનું બાકી છે ને, હું થોડું કામમાં બિઝી હતી. 5 જવા દઉં. તડકો બી આવી ગયો. જો હમણાં મસ્ત વાતાવરણ હતું, ઘડીકમાં તડકો આવ્યો. જો છે ને વાદળ, જો કેટલા મસ્ત દેખાય છે. વાવ, ખાલી મોરલો જ જોતો છે, બીજું તો લઈ જા. જો જો ભાગી ગયું. તો હું જમવાનું લઈ આવી છું. દહીં છે, રીંગણા બટેટાનું શાક ટિફિનમાં બનાવ્યું હતું, ભાખરી છે, મમ્મી શેરોય બનાવ્યો છે પણ હું લેતી આવું ખાઈ. અને પછી હજી થોડું કામ પડ્યું છે, હજી કામ કરી નાખી અને પછી ગટુવારે આપણે રમી. જો કે એ રમે છે, ઘડીક અહીંયા આવે ને ઘડીક મમ્મી પાસે જાય કેમ કે અમારા બેન મોડા જાગે ને એટલે એને કે સુવાની ખબર ન પડે. કંઈ નહીં, ચલો આપણે જમી લઈએ પછી રમીએ. અહીંયા હુઈ જા, અહીંયા હુઈ જા, તો અહીંયા હુઈ જા, હુઈ જા. જો નાની હુઈ ગઈ, જો તું હુઈ જા. ચલો સો જાઓ. ઓય ટિંકુ, હા લઈ લઈ બધાને. તું હુઈ જાય, તું હુઈ જા ને એને હું રહી ત્યાં. શું કરશું તમે? જન્યા બેહાડવા માંડી. લ્યો गैटी सो रहा है. શું કરે છો લાડુ? હે ઈ તને નો થાય. ઈ તું નાની હતી ને 2 મહિનાની ત્યારે લીધા તા. અત્યારે તું મોટી થઈ ગઈ, એવું નો થાય તને. જો નો થાય. વાગ તને નથી થતા તો મને કેમ થાય દીકા? નો નો બેબી નો. આમ જો એનો ખજાનો જો. મેં તો અહીંયા હામું જો હું થયું. કયા છોકરા? માર હામું તો જો. કયા છોકરાને વાગ્યું દેખાડશો? હાલ ક્યાં છે છોકરો? હાલ હાલ આવ, હાલ હાલ. ક્યાં છે છોકરો? કયા છોકરાનું વાગ્યું? ઓરો રમન કે ઓપરેશન કરવાનું લાય ને ટકો ભાંગી ગયો. કેમ કરતા ભાંગી ગયો ટકો? પગ સીધા કરી ગયા. પગ સીધા કરા. તે પસાડ્યો ને? તે પસાડ્યો તો એને? હે કોણે પસાડ્યો તો એને? ટકો ભાંગી. કેમ ટકો ભાંગી નાખ્યો તે એનો? તો પપ્પા દૂધ લેવા ગયા હતા, ગટું લઈને મને કે તું નીચે આવીને લઈ જા કેમ કે ઈ બેન ઉપર આવતા છે નહીં. જો હા મેં જો ગટુ જોયું. આય આય, કેમ ન થાવું ઘરે? હે ઈ લઈ લઉં એમ બધું? હાલો લઈ લઉં. ક્યાં જાવું? ક્યાં જાવું છે? રમવા જાવું છે? જાઓ, બાય બાય. હું ગોતે છું તો 7 વાગી ગયા છે ને. હીરો ઘરે આવી ગયા છે એટલે ગટુ ગયું છે બહાર રમવા. નાની નાના લઈને ગયું રિંગ રોડે. અને આપણે આજે જમવામાં બનાવવાનું છે ઇડલી સાંભાર. તો ચલો આપણે દાળ બાફવા મૂકી દઈ અને ચટણી બનાવી નાખી મસ્ત ટોપરાની. અરે આ તો હીરો બની ગયો. અરે વાહ, ઓહો હો.
હીરો કોનો દીકો છો તું? મારો હીરો કેવું કરે છે ગતું તો દો. લાવો પાપાને બોલાવો યા. હંપી ગતું આમ જો આમ જો આમ જો આમ જો. ઈ તમને શું કહે છે પેલા સાંભળો તો ખરી. હું ગટુ હું કેસ પાપાને આમ આમ કરો એમ કહે છે. જાય ગયો આમ જો. હું કીધું પાપાને તે કોને ઘરે આવીને કરી દીધું બધું ને હું નહોતી કે હે હા હું નહોતી કે બસ હે કાન સાફ કરી નાખો. તો જો મારી દાળ બફાઈ ગઈ છે, નારિયેળની ચટણી પણ થઈ ગઈ છે અને બટાકા પણ બાફા છે કેમ કે હરીને સ્ટફ ઇડલી જ ભાવે છે તો હું સ્ટફ ઇડલી જ બનાવું છું. તો ચલો હવે આપણે દાળને વઘારી નાખીએ અને બટાટા મસાલાને વઘારી નાખીએ અને ઇડલી આપણે લાસ્ટમાં બનાવીશું. ચલો હવે આપણે સાંભર વઘારી નાખીએ કેમ કે તેલ પણ આવી ગયું છે. જો બટાકાનો મસાલો પણ મેં વઘારી નાખ્યો છે અને આપણે નારિયેળની ચટણી ભીંડાનું શાક બનાવવાનું છે અને પછી લાસ્ટમાં આપણે ઇડલી બનાવવાની હતી. ઇડલી બનાવી નાખી પહેલાં વઘારી નાખી. વેજીટેબલ નાખવાના કાંદા ટમેટા અને બટાકા સરગવો પણ નાખી શકો અને બીજા વેજીટેબલ તમારે નાખો એ પણ તમે નાખી શકો. હું તો બસ આ જ વેજીટેબલ નાખીને બનાવું છું. તો જો આપણી ગરમા ગરમ ઇડલી બની ગઈ છે. હવે આને કાઢવાની છે. હજી બને છે થોડી. મમ્મી રોટલા બનાવે છે. ગળ્યું થઈ ગયું છે તો હાલ આપણે ગરમા ગરમ ઇડલી ખાય એવું તે લઈ. જો માતાજીએ બનાવી છે આજે આને શું કહેવાય ઇડલી ભૂલી ગયા નામ પોતે ભૂલી ગયા હવે કોણ યાદ રહે કોઈ ખાધું નથી કોણ યાદ આવે એટલે નથી ખાધું એમ હતો તો ને હાથ વાર આપણે ઘણો ટાઈમ થઈ ગયો ને ટાઈમ થતા હોય એટલે કેમ સમય ભરી જાય સમથિંગ મહિનો થયો. મહિનાથી નથી બનાવી. એ મહિનો જ છો મહિના પહેલા મેં ઇડલી ખાધી હતી ખાધી નહોતી ખાધી પકડાઈ ગઈ હાલો કાંઈ ફાઇનલી જો ઇડલી ને સાંભાર બનાવ્યો છે મસ્ત એકદમ ટેસ્ટી. હા 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 જોવામાં મજા આવી જાય છે. આ તો ચપડ બોલાવી દેવાની છે આમ જો એમ ઓલી કેવી કેવી કહેવાય સ્ટફ ઇડલી સ્ટફ ઇડલી છે. હા સ્ટફ ઇડલી બનાવી છે થોડી ઉભા રહ્યો આમ કરીને જો આને સ્ટફ ઇડલી કહેવાય એકદમ મસાલાવાળી એમને ભાવે. લુખી ખાય તો માથે પણ આમ મસાલા બહુ મજા આવે સાંભાર હારે નારિયેળની ચટણી આની વગર ઇડલી અધૂરી છે. હાલો ખાવી હોય આવી જાજો. બાકી અમે બે છીએ હમણાં ખાઈ જવું. હું તો ભોગ કાઢ નાખી આજ નહીં મૂકું તો ઘરેથી નીકળી ગયા છે ને અત્યારે હવે જાય છે રેસ્ટોરન્ટ ત્યાં જઈને જો આ બે આના શું નામ છે આનું નામ શું છે આનું નામ વાયુ ખેલો ના એ હીરો આનું નામ તમ પાડ્યું તું ને હા. મોગલી પાડ્યું એનું નામ નવું પાડ્યું મોગલી. કાંઈ વાંધો નહીં હવે મોગલી કહેવું હરિયા પાડ્યું હો, મહેનત પાડ્યું હવે કઈ આપણે આ. એને મોગલી કહેવું બરાબર. તો અમે અત્યારે આવી ગયા છીએ ઊંધા કાંધે કંઈક નવી જગ્યાએ કંઈ ખબર નથી ક્યાં આવ્યા પણ આવ્યા સારી જગ્યાએ છે. આમ તો લાઇટિંગ મસ્ત છે એકદમ. સંજયભાઈ દાસુ આવે છે હોય લાઇટિંગમાં. તમે રાજી રહો અને કંઈક મનોજ કંઈક શું કે મનોજ તું અહીંયા શું થાય એમ છે રમઝટ જો આ લાઇટિંગ જો રમઝટ ને બધી સ્પેશિયલ ગોઠવણી છે. એટલે તારો શું વિચાર શું તારો જો અહીંયા રમઝટ ચાલુ કરે સંજયભાઈ પાસે ઓલું ઢોકળાનું પડ્યું છે સંજયભાઈ માંડવા નાખીને ઢોકળાનું ચાલુ કરી નાખે ધંધો થઈ જાય દાંડવા જેવો. પણ આમાં રમઝટ નો થાય, આમાં રાસ ગરબા થાય આપણા ઘરના ને ઘરના ના, બીજું કાંઈ નો થાય. આમાં જોવ તો ખરી તું સ્પેસ લગન કર. કેટલી છે. તું લગન કર એટલે આપણે અહીંયા તારા રાસ ગરબા રાખશું પણ ઢોકળા હું બનાવી દઈ તમને ઢોકળા બોલ, મફત, સંજયભાઈ બોલ. બનાવી દે. મફતમાં ઢોકળા હું તમને શું કહું મને જો વાતમાંથી વાત યાદ આવી સંજયભાઈનું .com ગોલાનું હતું એ ઉનાળો વયો ગયો હવે ચોમાસું શરૂ થવાનું છે
તો તમારો ઓલા મશીન પડ્યા છે ત્યાં કે ત્યાં એની જગ્યાએ ઢોકળાને કરો તો અમે દિવાળી સુધી બેસી શકીએ. तो चलो ठीक है. એટલે તારે આને હું મને મારે ઢોકળા બનાવવાના છે હો. વાંધો હું તમને તમારે થોડા બને, તમે તો રૂપિયા વાળા કેવા માણસો બેહાડી ગયો. તો તું બનાય એક કામ કરે મને તંબુરો આવડે, શીખી જા. તું શીખી જા. મન નો આવડે એવું, બધુંય આવડે, શીખવું હોય ને મન નો આવડે એવું. તો ખાતા જ આવડે જ નકરું તો ઓલા વાતો ગાય. કરતા આવડે ખાલી આવી કે તમે ઢોકળાનું કરો, આનું કરો, તેનું કરો. બકરોનું શું ઓગાળતો એમ નકરું ઓગાળા જ કરે. બકરો ને પાડો. હા, ઈ વાત સાચી. હા કરતો એ તો ભાઈ માવા ખાય ને એટલે એટલી તો તકલીફ રહેવાની છે. હમ. માવો તો એકચ્યુઅલી છે ને ફાઇનલ જો અમે મનોજને ગમે એમ કરી મનાવીને છે ને અમે એનો ગોઠવશું. ઈ અને એના ઢોકળા રાસ ગરબા અહીંયા ગોઠવશું ને ઢોકળા હું બનાવી દીધી તો કે ગોઠવીએ અમે બધા. મફતમાં તમ તારે મફતમાં ઢોકળા આ પછી જો તમારે જો અહીંયા દરરોજ બેઠક કરી હોય ને તો ખુરશી જોવે ભાઈ, તો તમે ખુરશી. તમારા ખુરશીનો ઘરેથી વાંધો લઈને પણ મારે હારો વરસાદ જ હોય. મને આમ નામની આવો. મજા મને આવે. મજા તો નહીં. અહીંયા વરસાદના કાલ ખબર ને હેરાન થઈ ગયા હતા. કાંઈ અરે, એના અરે, કરતા મજા મજા આવી, કરી મજા હતી આવી. એને. અમને તો મજા કરી મજા ત્યાં કરી ધોડવા અમે. મીણ્યા હતા બધા વરસાદ પણ આવ્યો અમે ત્યાં. એટલે અમે ગાડીએ પલળતા કરતા હતા. જ્યારે વરસાદ બંધ થયો તે જ ગાડી ઉભી રહી. અને આપણો એરિયો એવો છે ને આ સાઈડ નો કે અહીંયા નથી એક છત કે તમે ધોડીને તમે હે ને કોરા થઈ હા, શકો. તો એક કામ કરો તમે તમારા ઘરનું તું છત્રી parking હારે છે ને લઈને ઈ આટા લગાવી. મારજે. છત્રી ક્યાં લેવાની છે? અને ઘરવાળી આવશે આમ દુપટ્ટો આડો રાખી આમ હા. મારું ઘરનું પલ્લેની આ શીખીટું. આ ચીકીટું. આ સિક્કી નહીં 3 4 5. એટલે આ શીખીટું. પછી ભલે ને તમે જે લગાડો ઈ. એટલે મારે હરી એક વિચાર છે કે આપણી સંજયભાઈ જેકેટ અમે કઈ ખર્ચો કરશું. મેં તમને છોકરી નાના કોઈ- ખર્ચો નથી કરવો. ખર્ચો ક્યાં કરવાનો છે? સાંભળો, જેકેટ તો બોલી ગિફ્ટમાં મેં આપ્યું છે giftમાં ને. નહોતું આપ્યું ઈ જેકેટ. આ લેવું જ છે. આવી જ છે. ના, એમાં બે વરસાદ બાજુ ન હાલે. આવે. સીધો ઢાંકી દેવાના આમ કરીને આમ. પછી હું હે ને આમ એમાં આશિકી વાળા વરસાદ ફોટા હું ઓલું કરું ને ત્યારે ફોટા ને વિડીયો બનાવી દેવાના. એવું બનાવવાની જરૂર જ નથી તો ખાલી કરતો ખરી. પેલા લઈ એની જરૂર જ નથી અમારે કઈ. લઈને અમને એમ નેમ રાજી થઈ જાવ કઈ પિક્ચર બનાવવાની જરૂર નથી અમારે એમાં. પછી તું મારું શૂટ કરી દે ને અરે બધું. અરે શૂટ કરવાની જરૂર જ નથી કહું છું. પછી તો shoot પ્રેમની હું- વાત છે સાહેબ. પછી હું શૂટ કરે તમે ઘરમાં ને ઘરમાં આ પડ્યા દુઃખની રહો. વાત છે પણ તમે અમારે કરવી જો. તમે કાંડ કરો ને અમે શૂટ કરી. ના રે ના અમે નો રખડવા એટલે એમ કે મારે લગ્ન થઈ જાય એટલે હું કઈ ઘરે નહીં બેહી કાંઈ. ખબર છે કે લગન થઈ જાય હું ઘરે નહીં બેહે સમજો हाँ જોઈ છે મેં તારે જમીન પર જોઈ છે. હા જોઈ છે. ઘરે જ અહીંયા ફરો- બેસો અહીંયા લગીનો ફરો છે અમને. ઘરે તું જ અમને બેસો. દેખાશે જ ઓલી એમ નહીં. કહે ને કે બાબુ આજ નથી જવાનું કે દોસ્તારનો બાબુ ફોન બાબુ ન બાબુ આવવો કઈ જોઈએ. એ બેસી જા અહીંયા નીચે સાની મણીનો. બે થોડાક દી- એવી કાંઈ બધી હળી ગયેલી કાંઈ ઘરવાળી નો નીકળે કાંઈ. થોડાક દી બાબુ બાબુ કરશે ને થોડાક અને દી મને તો પૂછીને કરે. થોડું એમ નહીં દેખાવા દે. એમને મને પૂછીને પાણી પીવે એવી નીકળી તો कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આ દુનિયામાં કોઈ એવી છે જ નહીં એટલે મતલબમાં તું આવી ગયા એમાં. હું તો નથી પીતી. પૂછીને પાણી હું નથી પીતી. નહીં. મનોની વાત થઈ કદાચ એને પૂછીને પાણી પીએ એવી નીકળે તો પણ મારે ખ્યાલથી તોય ગામડા નહીં છે ને એ કૂવામાં પૂછીને પાણી પીએ. દીકા તું કહેતો તો પાણી કાઢું તારામાં હો. એ હોય તો કદાચ આવું શું કરે. પછી એમ ઓલો વિક્રમ નું ગીત વગાડવું પડશે મારે કેમ લાગે હે ને બોલ ભાઈ ઓલો વિક્રમ નથી ગીત ગાતો રાધા કઈ રાધા અહીંયા વાળું રિંગ મને યાદ રોડે નથી નહીં ને મારા આવતું મારે ઘરેની ઈ ગીત વચ્ચે ગાવું ઊભો. પડશે તે કીધું ને પેલા કાંઈક ગિરિરાજ મનોજ હોટલ નું ઉપર થઈ જાય જો નથી આવતું વચ્ચે. પૂછીને પાણી તો પેલા શરૂઆતમાં હું કે ન્યા ખબર બેઠો. મનોજ પછી થોડાક દી જાહે ને એટલે કે જોરથી કહે મનોજ પછી થોડાક દી જાહે ને એટલે આવશે એ મનિયા આય આય એવું કાંઈ એટલું બધું પરિવર્તન ન થાય. આવે આવે પરિવર્તન નું આવે નહીં અમે પરિવર્તન જ આવે એક્સપિરિયન્સ જોઈ લીધા છે બધાય લગન જીવન બધાયના જોયા છે અમારે એકના નહીં ઘણાય છે ગ્રુપમાં અને Hello. બીજાય છે રિલેટિવ માં હોય આઈશો ઓય ક્યાં જાશો ઓલો ક્યાં જાય છે? એ તમારો હાળો છે મારો હાળો નથી. તમારા ઘરવાળીને ગોતવા જાય ત્યાં ખોવાય છે બિચારી. બરોબર છે.